કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને વડોદરામાં જય ભીમ સેના દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન કર્યું હતું। બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લઈને સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદન ઉપર દેશભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। વડોદરામાં પણ જય ભીમ સેના સહિતના સંગઠનો દ્વારા ભગતસિંહ ચોકથી સયાજીબાગ સુધી જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી। જન આક્રોશ રેલી ભગતસિંહ ચોકથી શરૂ થતાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા। જન આક્રોશ રેલીમાં જય ભીમ સેના દ્વારા પુતળા દહન કરવાના કાર્યક્રમને પોલીસે અટકાવ્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવા જોઈએ, પાર્ટીમાંથી બેદખલ કરાય તેવી માંગણી જય ભીમ સેના દ્વારા કરવામાં આવી હતી। રેલીનું સમાપન સયાજીબાગ ખાતે કરાયું હતું। આજે જન આક્રોશ રેલી રાખવામાં આવી છે, જે આપણા અમિત શાહ એમને સંસદની અંદર બાબા સાહેબનું ઇન્સલ્ટ કરેલું છે કે આંબેડકર 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 એ ફેશન થઈ ગઈ છે। એટલી વાર ભગવાનનું નામ લીધું હોત તો 7 વાર સ્વર્ગમાં જવાત। તો ભાઈ કોઈએ તમને રોક્યા નથી, તમે સ્વર્ગમાં જઈ શકો છો। અમે તો આંબેડકર આંબેડકર કરવાના જ છે। એના માટે આજે રેલી સ્વરૂપે ભગતસિંહ સ્ટેચ્યુ ન્યાય મંદિર ખાતેથી બધા જ સંગઠનો ભેગા થઈ અને અમે લોકોએ જય ભીમના નારા સાથે અમે લોકોએ એક વિરોધ પ્રદર્શન કર્યું છે। અને અમારે માફી જોઈતી નથી, અમારે સોરી નથી જોઈતી। અમિત શાહને ડાયરેક્ટ ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવે, પાર્ટીમાંથી બેદખલ કરવામાં આવે। તેવા આવા લોકો જ્યારે બેસશે તો દેશનું શું બોલું કરશે? જેને સંવિધાનના રચિતા હોય અને બાબા સાહેબે બંધારણ લખ્યું હોય અને દેશ બંધારણના લીધે ચાલતો હોય અને એનું અપમાન અમારા જેવા ભીમ યોદ્ધાઓ સહન નહીં કરી શકે। જો આવું નહીં કરવામાં આવે તો નજીકના સમયની અંદર આ તો બરોડા છે, ઠેર ઠેર વિદેશની અંદર પણ આ બધું એનો એ થયો જ છે વિરોધ। પરંતુ આવનાર સમયની અંદર લાખો પબ્લિકની અંદર અમે દિલ્હી પાર્લામેન્ટ સુધી પહોંચી જઈશું।